દગાવો પરકાવી દઉં શ્રીજી તારા નામની રે હવેલી બંધાવી દઉં શ્રીજી તારા તો લાવી સ્નેહની ગીતો રીતિ પ્રેમની લાવી હું તો લાવી સ્નેહની તો રેડી મેં લાગણીઓની જણાવી છે ભાવની ગીતો भागवत भगवान की है आरती पापियों को पाप से है आरती भागवत भगवान की है आरती पापियों को पाप से है आरती जग मंगल की आरती पापियों को पाप से तारती ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला ये हरि दर्श कराने वाला ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला ये हरि दर्श कराने वाला ये सुख करनी ये दुख हरनी श्री मधुसूदन की आरती पापियों को पाप से आरती पापियों को पाप से आरती
मधुर बोल जगपंथ कौल सत्य मार्ग बताने वाला बिगड़ी को बनाने वाला को बनाने वाला ये मधुर बोल जगपंथ कौल सत्य मार्ग बताने वाला बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला श्री राम यही घनश्याम यही ये प्रभु महिमा की आरती पापियों को पाप से तारी पापियों को पाप से तारी श्री भागवत भगवान की है आरती पापियों को पाप से तारी पापियों को पाप से तारी गौरम करुणावतारम संसार सारम तुझे सहितम मंगलम भगवान विष्णु मंगलम करुणाकुलम मंगलम पुंडरीकाक्षम मंगलाय तनो हरि सर्व मंगल मंगले शिव सर्वार्थ साधिके अनंत प्रभु गौरी नारायण नमोस्तुते नारायणी नमोस्तुते कृष्ण कन्हैया लाल की जय श्री भागवत भगवान की जय गंगा मैया की जय अष्टभंजन हनुमान जी महाराज की जय તત્વો આપણને મળે છે એક દૂધમાંથી તો ગાય ગોબર કરે એ પણ આપણે ખેતરમાં છાણિયું ખાતર પેલા એ તો હવે ઉરિયા આવ્યું કે પેલા છાણિયું ખાતર ખેતરમાં વપરાતું માણસના મગજ ઠંડા રહેતા અને હવે આ ઉરિયા આવ્યું તો ઉલાળિયા જ કરે માણસ બોલાવ્યો ન થાય ખૂબ સુંદર વાત કરી છે કે પર્યાવરણ વૃક્ષો વાવવાની વાત કરી ભગવાને પર્યાવરણને શુદ્ધ આજુબાજુ તમારે જો વૃક્ષ હોય કોઈએ વાવ્યું હોય તો એનું જતન કરવાનું કહ્યું છે એનું જતન કરો ગાયોની પૂજા કરીએ યજ્ઞને કરવાની જરૂર ન પડે વરસાદ તો આવે આપણા પુણ્ય પ્રતાપ હોય તપતા હોય ને તો વરસાદ તો આવે એમાં કંઈ જપ તપ કરવાની જરૂર નથી આ કળિયુગની અંદર એક વર્ષ ચોમાસું લેટ પડે વહુને વરસાદને જસ નથી આ અત્યારે વેલો આવ્યો છે તોય લોકો નથી કહેતા કે મોહ ચોધી વેલો આવ્યો એને બિચારાને ગાળો જ પડે ને વહુને ગાળો પડે અને મોડો પડે તો બ્રાહ્મણો તપેલામાં બેસે યજ્ઞ કરે વરુણદેવને રીઝવે છે શા માટે ખેતી થાય લોકોને જળ મળી રહે પૂર્ણ થાય જળ પૂરું પડે ખેતીમાં જળ મળી રહે ઉત્પાદન થાય મોંઘવારી ન વધે એટલા માટે પણ અહીંયા તો ભગવાને કહ્યું છે અને ત્યારે ઇન્દ્રને ક્રોધ આપ્યો છે ઇન્દ્ર કહે છે કે આ ગોવાળિયાની એટલી તાકાત કે મારો યજ્ઞ બંધ કરાવ્યો એટલે એટલો વરસાદ આવ્યો જોરશોરથી મેઘ ત્રાંડવ કરવા લાગ્યું હોય આવું દ્રશ્ય છે બ્રજની અંદર વીજળી કડાકા કરવા લાગી છે મેઘ ગર્જના કરવા લાગ્યો છે ચારે તરફ ગોવાળિયાના જે ઘર છે એ પાણીમાં તણાવા લાગ્યા છે તૂટવા લાગ્યા છે માલ સામાન જે હતો એ તણાવા લાગ્યો છે આ બધાઈને બચાવવા માટે ભગવાને સામે જે પર્વત હતો ત્યાં પ્રભુ દોડતા ગયા છે ગોવાળિયા એમની પાછળ છે અને કહેવાય છે ભગવાને પોતાની છેલ્લી આંગળી પર ટચલી આંગળી પર એ ગોવર્ધનને ઉપાડી
અને દરેકને કહ્યું છે કે આની નીચે આવતા. દરેક ગોપ ગોવાળો, યશોદા, નંદબાવા એ પર્વતની નીચે ગયા છે અને ભગવાનનો જય જયકાર કર્યો છે. ગિરિરાજ ધરણ કયા છે ભગવાનને. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. ગઈકાલ આપણે કથામાં દર્શન કર્યું ગિરિરાજનું. ખૂબ સુંદર પાત્રમાં ભાઈ શ્રી જીતેન્દ્રભાઈએ ગિરિરાજનું ખૂબ સુંદર આબેહૂબ, જેને કહેવાય સ્વયં, જેને સાક્ષાત્કાર કહેવાય એવા શ્રીજીનું આપણને ગિરિરાજ ધરણનું દર્શન થયું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન નદીમાં કહેવાય છે કે ઇન્દ્ર આવ્યો છે અને ઇન્દ્રએ ભગવાનની સામે જોયું અને પરમાત્માને આ પર્વત ઉપાડતા જોયા. શ્રી હરિનું એમાં દર્શન થયું. ઇન્દ્રનો ગર્વ ઉતરી ગયો. બે હાથ જોડી વિનંતી કરી, ભગવાનની સ્તુતિ કરી, ઇન્દ્રલોકમાં ગયો છે. આ બાજુ ભગવાન પોતાની લીલાઓ ચાલુ છે પરમાત્માની. ભગવાન હવે જે કુમારિકાઓ, જે સ્ત્રીઓ નદીમાં સ્નાન કરે છે, પોતાના વસ્ત્રોને મૂક્યા છે ઝાડ ઉપર, વૃક્ષ ઉપર. નદી કિનારે જે વૃક્ષો છે એની ઉપર વસ્ત્રો મૂક્યા છે અને નગ્ન અવસ્થા જેને કહેવાય, દિગંબર અવસ્થા જેને કહેવાય, એવી અવસ્થામાં સ્નાન કરી રહી છે. ત્યારે ભગવાન બેઠા છે વૃક્ષ ઉપર. એ દરેકના વસ્ત્ર ભગવાને લીધા છે. અને આપણે શું કહીએ છીએ? વસ્ત્રાહરણની કથા. ભગવાન કોઈ દિવસ વસ્ત્રહરણ કરે? જે કરે છે એને એ માફ નથી કરતો. વસ્ત્રહરણ નથી કર્યું ભગવાને, પણ એ વસ્ત્ર લઈ અને સબક બોધ આપ્યો છે. જ્યારે કુમારિકાઓ કનૈયાને કહે છે, હે કનૈયા, અમારા વસ્ત્ર આપી દે. લાલા, યશોદાને જઈને ફરિયાદ કરીશું, તું અમારા કપડાં આપી દે. ત્યારે ભગવાન કહે છે કે હે સ્ત્રીઓ, હે ગોપીઓ, હે કુમારિકાઓ, આ જળદેવતા છે અને જળદેવની અંદર તમે દરિયામાં જાઓ, નદીમાં જાઓ, સરોવર, તળાવ, કોઈ પણમાં જાઓ અને સ્નાન કરો તો વસ્ત્ર જે પહેરેલા હોય એની સાથે સ્નાન કરાય. કેમ કે એ જળદેવ છે એટલે એમાં નગ્ન અવસ્થામાં ક્યારેય સ્નાન ન કરાય. પૂર્ણ વસ્ત્ર પહેરી એમાં ડૂબકી મારવી જોઈએ. કૃષ્ણ ભગવાન આ સ્ત્રીઓને કહે છે, હવે પછીથી આવી ભૂલ ન કરતા. અને એમ કરીને વસ્ત્રો પાછા આપી દીધા છે. વસ્ત્રો લઈ અને પાછા આવ્યા છે, પહેરી લીધા. કનૈયો નીકળી ગયો છે. ઘેર ઘેર કનૈયો માખણની ચોરીઓ કરવા લાગ્યો છે. અને ત્યારે બહુ સરસ કહ્યું છે કે ગોપીઓ જશોદાને કહે છે, માં, તારો કનૈયો મોટો થયો, ગાયો ચરાવવા જાય, ધેનું ચરાવવા જાય, બધાને બોધ આપે છે, દરેકની સાથે રમતો રમે. હવે તો મોટો થયો માં, હજી અમારા ઘરમાં ચોરી કરે. તે હે જશોદા, હું તને પૂછું છું કે તું તારા દીકરાને માખણ ખાવા આપે છે કે નહીં? અને ત્યારે જશોદા કહે છે, એ ગોપીઓ, તમે કેમ આવું બોલો છો? હું મારા દીકરાને, મારે ઘેર 92 લાખ ગાયો દૂજે છે, શા માટે હું એને ના આપું? ખોટું બોલી અને મારા દીકરાને હેરાન ન કરશો. અને ભગવાન કહે છે, માં, હું એવું કાંઈ કરતો નથી. હું તો મારી ટોળી જે છે, મારું મંડળ જે છે, એને બધાને ખવડાવું છું. હું નથી ખાતો માં, મને તો તું ખવડાવે છે. મને કરો કરો યમુનાજી રો પાણી લાગે, કરો કરો યમુનાજી પાણી લાગે. હવે કથા કરવાની છે, નાચવાનું નથી. મીઠે રસ સે આપણું તો પછી ઠેકાણું રહેતું નથી ને. પરમાત્મા ભગવાન કૃષ્ણ નિત્ય નવી લીલાઓ કરી રહ્યા છે. આ લીલાઓનું જે વર્ણન છે
આવી સુંદર લીલાઓ ભગવાન શિવ કૈલાસમાં બેસી અને જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે. ભગવાનની આવી લીલાઓ કે પરમાત્મા બ્રહ્મ તત્વ જેને કહેવાય. બ્રહ્મ તત્વ એટલે બ્રહ્મ કોને કહેવાય? વ્રજા. વ્રજા કહેતા લોખંડ, એના જેવું કઠોર જેને કહેવાય. એ કઠોર પણ છે અને કોમળ પણ છે. આવા શ્રીનાથજી, આવા ભગવાન શ્રી હરિ વિષ્ણુ, એનો અંશાવતાર છે આ કૃષ્ણ. ભોળાનાથ જોઈ રહ્યા છે કે આ માખણ ચોરે છે. ક્ષીરસાગરમાં શયન કરી અને જ્યારે સૂતા હોય, લક્ષ્મીજી ચરણની સેવા કરતા હોય, ત્યારે આ કેવો લાગે છે? દેવ દાનવોના યુદ્ધમાં કેવો છે? અને અત્યારે આટલું નાનક બાળક બની અને ગોપીઓના ઘેર ચોરીયું કરે. જુઓ તો ખરા ભગવાનને ગોપીઓ કેવો નાચ નચાવી રહી છે. ભગવાન ક્ષીરસાગરમાં શયન કરતો હોય, આખો દરિયો કહેવાય છે, આખો મહાસાગર એના સાનિધ્યમાં હોય. લક્ષ્મી સ્વયં એના ચરણમાં બેઠી હોય અને આવા પ્રભુને ગોપીઓ કહે છે, કનૈયા માખણ ખાવું હોય તો નાચ નાચવા પડે. અને ભગવાનને જેવું આવડે એવું નૃત્ય કરે છે. ઠુમકો મારે, ઠુમકો લગાવે અને ત્યાં ગોપીઓ ખુશ થઈ જાય છે. આનંદ મળે ગોપીઓને, પરમાનંદમાં જતી રહે છે ગોપીઓ અને ભગવાનને માખણને મિશ્રી આપે છે. આજ ભગવાન ખૂબ લીલાઓ કરી છે. ઉત્તરાદ્રાદર છંદની અંદર ખૂબ લીલાઓ ભગવાનની બતાવી છે. માખણ ખાધું છે ભગવાન, જ્યાં જાય ત્યાં દરેક જગ્યાએ લીલાઓ જ કરી છે. અને ભગવાન હવે નીકળ્યા છે. આ બાજુ કંસ વિચાર કરે છે કે મારો કાળ ગોકુળમાં મોટો થઈ ગયો હતો, પણ હવે એ વ્રજમાં આવ્યો છે, નિત નવી લીલાઓ કરે છે અને મારે હવે એને મારી નાખવો પડે. જો અતિ મોટો થઈ જાય તો પછી એનું બળ વધી જાય. એટલે આ બાજુ કંસ પણ દરેકને ભેગા કરે છે, પોતાના મહારથીઓને. પણ ભગવાને એ પેલા અહીંયા આ વ્રજની અંદર પોતે વાંસળી જે વગાડતા શીખ્યા છે, ભગવાને જે બંસરીના સૂર છે એ સૂરને રેલાવ્યા છે. કેમ કે આ તો સ્વયં પરમાત્મા છે. પોતાના કાકા પાસેથી વાંસનો ટુકડો લઈને વાંસળી બનાવી અધર મુખ ઉપર મૂકી અને ભગવાન શરૂ થઈ ગયા. ક્યાંય ભણવા નથી ગયા, ક્યાંય સંગીત શાળામાં નથી ગયા. આપણા પોતાની અંદર લગ્ન હોય, કોઈ કામ કરવાની કે ભાઈ આમનું કામ આપણે કરવું છે, તો એમાં કોઈ વિઘ્ન ના આવે. ભગવાન એમાં સપોર્ટ કરે, કેમ કે સારું કાર્ય કરો છો. ભગવાન બંસરી શીખ્યા છે તો કોઈ પાઠશાળામાં કે સંગીત શાળામાં ગયા નથી, પણ ભગવાને બંસરીને મુખ ઉપર મૂકી અને ભગવાનનું બધું સુંદર છે ભાઈ. કિલમ મધુરમ નયનમ મધુરમ વેણુ મધુરમ મધુરા દીપતે રખિલમ મધુરમ. હે કનૈયા, તારા હાથ સુંદર છે, તારા પગ સુંદર છે, તારા વાકડિયા વાળ સુંદર છે. મધુરા દીપતે રખિલમ મધુરમ, તું આખોય સુંદર લાગે છે. ભગવાન બધુંય તારું સુંદર છે. અને એવા ભગવાને પોતાના મુખ પર મોરલીને ખૂબ સુંદર કહ્યું છે કે કનૈયાની જ્યારે બંસરી, પહેલા તો ગોપીઓ વેલી જાગી જતી, એમને વલોણા કરવા હોય, ગાયોને ચરાવવા જવું હોય, કનૈયા પાસે મોકલવી હોય,
અને કનૈયાનું દર્શન કરવા જવું હોય, જલ્દી જલ્દી કામ પતાવીને કે ચાલો અહીંયા રમતો હશે એનું દર્શન કરી આવીએ. પણ હવે ગોપીઓ એક નિયમ થઈ ગયો, રોજિંદો કાર્યક્રમ થઈ ગયો કે જ્યારે બંસરી બજાવે ત્યારે ગોપીઓ પોતાના કામ કરતી હોય ઘરમાં એ નીચે પડી જાય છે. વલોણા કરતી હોય તો એ છૂટી જાય છે. છોકરા તેડ્યા હોય કાંખમાં તો એ નીચે પડી જાય. એમને ભાન નથી રહેતું ભગવાનની બંસરીનો સૂર એવો છે, એનો નાદ અલ્હાદ છે કે ભગવાન એ બંસરીનો સૂર રેલાવે ત્યારે ગોપીઓ ઘેલી બને છે. ત્યારે દરેક ગોપીઓ કનૈયાને કહે છે કે હે મધુસૂદન, હે માધવ, હે કૃષ્ણ, આ તારી બંસરીનો સૂર જે છે એ અમને ઘેલા બનાવે છે. એકવાર ધરાઈને તું અમને રાસલીલા કરાવી દે અને તું આ વેરણ બંસરી નો વગાડ, કેમ કે તારી મોરલીમાં અમને જ્યારે વાગે ને ત્યારે એના સૂર અમને અતિ વેદના કરે છે. હે મધુસૂદન, હે કૃષ્ણ, અમારા ઘરના કામ હોય છે, અમારા ઘરના અમારા પતિ અમને બોલે છે કે તારું ધ્યાન ક્યાં છે, અમારી સાસુ અમને મેણા મારે છે. હે કૃષ્ણ, આવી તારી મોરલી છે. પણ ભગવાન પોતાની બંસરી બજાવે જ રાખે. ગોપીઓ જે બોલે છે ભગવાનને એ ભગવાન સાંભળી રહ્યા છે. અને આજ ભગવાને સુંદર દિવસ લીધો છે, રાસ રમ્યા છે ગોપીઓ સાથે. પણ ક્યારે સુંદર દિવસ નક્કી કર્યો છે ભગવાને. અને આ રાસ જોવા માટે ભગવાન શિવ આ રાસને જોવા આવશે. આ રાસ દર્શન કેવું છે એ જોવા માટે આવશે. રાસનું બહુ મોટું વર્ણન છે ભાઈ. રાસલીલા જે છે એ કોઈ કેવલ સામસામી જોડીને બનીને રમવાનું કોઈ વસ્તુ નથી. આપણે રાસલીલા દર્શન છે ને એ બધું અજૂત કરી નાખ્યું છે. રમીએ છીએ આપણે, કેમ કે પછી પ્રસંગ છે ભાગવતમાં ખૂબ સુંદર કે રાસલીલા ભગવાને વૃંદાવનમાં જો ભગવાને મુખ પર મોરલી ધરી એના વાંસળીના સુર રેલાવ્યા હોય અને દરેક ગોપીઓ એ બંસરીના નાદમાં ઘેલી બની અને નૃત્ય કરતી હતી. એટલે આપણે પણ કથાઓની અંદર રાસલીલાનું દર્શન કરાવીએ છીએ, જેમાં ભગવાન શિવ પણ આવે, દરેક દેવતાઓ ભગવાનને નિહાળે છે. સુંદર કાલિંદી નદીનો ઘાટ છે, યમુના નદી છે, અને એમાં ભગવાને પૂનમનો ચંદ્રમા ખીલી રહ્યો છે, રાત્રિનો સમય છે. બહુ સુંદર કહ્યું છે ભાગવતમાં. અને સંતો પણ કહે છે કે જ્યાં વૃંદાવન છે, જ્યાં ભગવાન રાસ રમ્યા છે, જ્યાં રાસલીલાનું દર્શન કરાવ્યું છે, ત્યાં આજે પણ તમે જાઓ તો ભગવાનના શ્રદ્ધાથી જઈએ તો બંસરીનો નાદ સંભળાય છે, રાસલીલાનું દર્શન થાય છે આપણને. જો ગયા હોય તો, કોઈ ગયું હોય વૃંદાવન, ગયા જશું ને બધા, આટલે લાંબા થયા તો ત્યાં તો ટૂંકું છે. ગોકુળ, મથુરા ને વૃંદાવન. અને આ વૃંદાવનની અંદર કાલિંદીના ઘાટે ભગવાન રાસ રચ્યો છે. કેવો સુંદર રાસ! જયતે ધીકમ, સુંદર એનું વર્ણન કર્યું છે કે ભગવાનની જે બંસરી છે, ભગવાનની જે મોરલી છે એ અતિ દુઃખદાયીની છે. પ્રભુ તું આ બંસરી વજાવે કનૈયા, એ અમને અતિ દુઃખ આપે. શા માટે? મળતું નથી એટલે જવા માટે. ગ્રહસ્થી છે એ ઘરના કામ કરવાના છે. ઘર આંગણે કથા બેઠી હોય, ઘરના કામ પડ્યા હોય અને મૂકી અને કથામાં જતા રહીએ તો ઘેર કેવું મહાભારત થાય જઈએ. એટલે એમ ગોપીઓ કહે છે કે હે કનૈયા, ઘરના કામ ઘણા હોય છે,
છોકરાઓને તૈયાર કરવા, સાસુ સસરાની સેવા કરવી, એમની રસોઈ બનાવી જમાડવા, અને તારો એ સમય છે એ નાદ અમને અનહદ લાગે. અને હે કનૈયા, આ બંસરીના સુર તું રેલાવે ને એ અમને અતિ દુઃખદાયક છે, વેદના આપે છે. કોઈ ગોપી કહે છે કનૈયા તું બંસરી વજાવે એટલે અમારા ઘરના જલ્દી અમારા પગ ઉપડે અને ઘરના જલ્દી કામ કરી અને તારી આ બંસરી સાંભળવા અમે દોડી દોડી આવીએ છીએ. તો સુંદર રાસ આપણે પણ આ કથામાં, કેમ કે સાંજે પછી ભગવાનના લગ્ન છે અને કાલે તો સભામાં કેવલ સુખદેવજી મહારાજ પરીક્ષિતને મોક્ષ ગતિ કરાવશે. મોક્ષની કથા કહી અને કથાને વિરામ અપાશે. એટલે અત્યારે આપણે આ કથામાં રાસલીલા શરૂ કરીએ. અને રાસલીલા બહુ લાંબી નહીં ચાલે, એ તો આખી રાત ચાલી હતી, એટલે આપણે આખો દિવસ નથી ચલાવવાની. હા, એટલે અહીંયા આપણે રાસ દર્શન અને ભગવાન શ્રીની જે કથાનું વર્ણન આવે છે રાસલીલાનું, તો આપણે પણ એક કાન અને એક ગોપી બની અને રાસ રમવાની શરૂઆત કરી દઈએ. શરદ પૂનમની પૂનમની રાતડીને માર ચંદ્ર ઉગ્યો આકાશરી આવેલ આશા ભર્યા. આશા ભર્યાની આવ્યાની મારે વાલે રમાડ્યા રાસ રે આવેલી આશા ભર્યા. આશા ભર્યાને અમે આવ્યાને વારે વારે માડ્યા રાસરી આવેલ આશા ભર્યા. રંગ બેરું જુએ તારી વાત રંગીલો. રંગીલો જામ્યો કાલિંદરીને ઘાટ છગડા તારા રંગીલા તારા છબીલા તારા રંગ બેરું જુએ તારી વાત રંગીલો. હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ છગડા રંગીલા તારા રંગીલા તારા રંગ બેરું જુએ તારી વાત રંગીલો. ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. અરે ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો. એવી આંખલડી રાતીને જાગરો ત્યારે રાતી
આજે અજ્ઞાતા સોનીડાને હાથ જો એવા અદયમી જ્ઞાતા સોનીડાને હાથ રે. અરે આજે અજ્ઞાતા સોનીડાને હાથ જો જ્ઞાતા સોનીડાને હાથ જો. આ નથણીયું રે મુલાવતા વાણીલા વહી ગયા એવી નથણીયું રે મુલાવતા વાણીલા વહી ગયા. આવી નથણીયું રે મુલાવતા વાણીલા વહી ગયા રંગ રસિયા ત્યાં રમ્યા આવ્યા રાસ જો. રંગ રસિયા રમી આવ્યા રાસ જો એવી આખાલડી રાતીને જાગરો ચારે કિલો ભૂલ એવી સને કરીએ ભૂલ સને કરીએ ભૂલ એવી સને કરીએ ભૂલ મારી લજાનો આંગણે હા કરવો કરાસ્યો એ મારા કંકણનો કંકણનો એ મારા કંકણનો શણગાર કરવો કરાસ્યો તારી ફાકીર પાગલડીનું ઘૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનુડા મને એ તારી ફાકીરી પાઘલડીનું ઘૂમતું રે મને ગમતું રે આ તો કહું છું રે કાનુડા કહીએ અમને. એ તારી ફાકીર
કહું છું રે કનુડા તને ગમતું એ તારી શું બોલવું ને જાણ જાણ તને શું બોલવું રે ઓ
ખજૂરી તારો ખજૂરી તારો ગરમરિયારો લીલો પીળો ખજૂરી તારો ગરમલિયાનો લીલો પીળો રીમ 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 વાયરા ક્યાં રમ્યા લટપટ વાયરા ક્યાં રમ્યા हुई के जो कोई के जो कानूड़ा ने के वाहड़े वगाड़े कोई के जो कानूड़ा ने के वाहड़ी वगाड़े अल्लाह कानू कटाणो ये जुए अल्लाह कानू कटाणो ये जुए ई तो याद है महालड़ी कोई के जो के जो कानूड़ा ने कोई के वाहड़े वगाड़े कोई के जो कानूड़ा ने कोई के वाहड़ी वगाड़े લીલી ને બડી રે લીલો નાગર નો ચો પ્રભુ પરણના રે મારે ઘેર તારા તારા ઉતારા નહીં કરું રે મારે ઘેર સીતા જુએ સીતા એકલા રે જુએ રાગમાં ખમણની વાત લીલી ને બડી રે લીલો નાગર નો છોડ એ લીલી લે બડી રે લીલો નાગર વેલનો છોડ પ્રભુ પરણના રે માર ઘેર સીતા જુએ વાટ પ્રભુ પરણના રે માર ઘેર સીતા જુએ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત સીતા એકલા રે જુએ આમ લક્ષ્મણની એ વાત પ્રભુ કરોણલા રે મરગીર ભોજન કરતા જા પ્રભુ પરણના રે માર્ગે ભોજન કરતા જાઓ પ્રભુ કરોણલા રે મરગીર ભોજન કરતા જા એ ભોજન નહીં કરું રે માર્ગે સીતા જુએ વાટ એ ભોજન નહીં કરું રે માર્ગે સીતા જુએ વાટ એ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત એ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની કપડ વંજની સીડીઓ મનમાં મોનીતી રે મોનીતી કપડ વંજની સીડીઓ મનમાં મોનીતી રે મોનીતી મોનીતી રે મોનીતી
अरे ससुरो याने आया मुनबा ससरा बेड़ी नहीं जाऊं मुनबा मोनी तीरे मोनी ती कपड़ मंजनी सीढ़ियों मुनबा अरे जेठ आने आया मुनबा अरे जेठ आने आया मुनबा जेठ मेरी नहीं जाऊं मुनबा मोनी तीरे मोनी ती कपड़ बजनी तेरिया मुनबा सब माला रूप रसाला ब्रिज की सब माला रूप रसाला करी बिहाला नंद लाला कवि तन गाला विपुट विशाला इंदयाला नंद लाला आए नहीं आला कृष्ण कृपाला आए नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी राधे प्यारी है बलियारी गोकुलिया वो गिरिधारी मेरे गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना हंसते रोते बस यूं ही तुम गुनगुनाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना